નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર આજે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજન વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 4ની અંદર કાર્બન અને તેનાથી જેટલા પણ સંયોજન બને છે, એટલે અહીંયા કાર્બન મુખ્ય તત્વ તરીકે આપણે ગણીશું, જેથી તેનાથી બનતા સંયોજનો, કેટલા સંયોજનો અને કયા કયા પ્રકારના સંયોજનો બને છે, સંયોજનોનું કેવા કેવા ગુણધર્મો હોય છે, તેને વિશે આપણે આ અભ્યાસક્રમની અંદર ચર્ચા કરવાની છે. અગાઉના પ્રકરણમાં આપણે કેટલાક અગત્યના સંયોજનો જાણ્યા. આ પ્રકારના કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. કાર્બન વિશે શીખીશું અને આપણે તત્વ રૂપે તેના સંયોજિત સ્વરૂપે બંને રીતે ખૂબ જ મહત્વનું છે. હવે અહીંયા કેટલાક તમને પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ આપણે હાલ શક્ય નથી, એટલે આપણે અહીંયા કરવાની નથી. સીધા આપણે અહીંયા આવી જઈશું 4.1ની ઉપર, કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધન. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે બંધનનો અર્થ સમજી લઈએ. બોન્ડ, અંગ્રેજીની અંદર આપણે બોન્ડ શબ્દ વાપરીએ છીએ. બંધન એટલે કે જોડાવવું, અને સહસંયોજક બંધ, સહ એટલે સાથે જોડાવું, કોઈ ભાગીદારીથી જોડાય સાથે, એને આપણે સહસંયોજક બંધ કહીશું. જોઈએ, અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલનબિંદુ ધરાવે છે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આપણે એ પણ જોયું કે આયનીય સંયોજનમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપશે. ચાલો કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ. આગળ જ્યારે આપણે ધાતુ અને અધાતુવાળો પાઠ શીખ્યા હતા, ત્યારે પણ આપણે ચર્ચા કરેલી કે આયન છે એ હંમેશા વિદ્યુતનું શું કરે છે, વહન કરતો હોય છે. તો કાર્બનિક સંયોજનના આયનો કેવી રીતે વહન કરશે, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આપણે પ્રકરણ 2માં જોઈ ગયા કે મોટા ભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહક છે. આપણે જ્યારે એસિડ બેઝવાળો પાઠ ચલાવેલો ત્યારે પણ આ પ્રકારની વિશેષ માહિતી આપણે શીખી ગયા છીએ. કોષ્ટક 4.1માં આપેલી કાર્બન સંયોજકતાના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણને જાણવા મળે કે આ સંયોજનો આયનીય સંયોજનની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. બાજુમાં તમને એક કોષ્ટક આપેલું છે. મારું માઉસનું કર્સર ફરે તો ધ્યાન રાખીએ. આપણે એસિટિક એસિડ એટલે CH3COOH, તમે જુઓ 290 એનું ગલન બિંદુ છે અને ઉત્કલન છે 391. જેમ જેમ કાર્બનની સંખ્યા ઓછી વધતી થતી જાય છે, હાઇડ્રોજનની સંખ્યા ઓછી વધતી થતી જાય, એમ ઉત્કલન બિંદુ જુઓ ઘટતું જાય છે. અહીંથી અહીંયા ગલન બિંદુ પણ શું થતું જાય છે, ઘટતું જાય છે. જોઈએ, અંદર આપણે તે નિષ્કર્ષણ તારી શકીએ કે અણુ વચ્ચેના આકર્ષણ બળ વધુ પ્રબળ નથી. મોટાભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આપણા સંયોજનમાં બંધન કોઈ આયનો આપતા નથી. હંમેશા આયન જે છે એ વિદ્યુતનું વાહક હોય. વિદ્યુતનું વહન કોણ કરે, તો આયનો કરે. તો કાર્બનિક સંયોજનની અંદર જે પણ બંધ રચાય છે, આમાં આયનોની સંખ્યા કેવી છે, ઓછી છે અથવા તો નથી, જેથી કરીને કાર્બનિક સંયોજનો એ વિદ્યુતના અવાહક છે. ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને કેવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે પણ શીખી ગયા. હવે આજે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. આ ખાસ યાદ રાખીશું. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે, તો જોઈએ. અહીંયા આપણે જાણીએ છીએ કે તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષામાં, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના આધારે સમજાવી શકાય. તમે ધોરણ 9ની અંદર બોહરનો પરમાણુ નમૂનો શીખીને આવ્યા છો. એમાં 2, 4, 8, 16 એવી રીતે ઇલેક્ટ્રોન ભરાતો હોય. તો જ્યારે કાર્બન 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે અને પછી 4 ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે જુઓ કે આયનીય સંયોજનની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને પ્રાપ્ત કરે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવા જરૂરી છે. જો તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો ખાસ અહીંયા ધ્યાન રાખીશું કે તત્વ જે છે એની પાસે 2 ઓપ્શન હોય છે, એક ઇલેક્ટ્રોન મેળવવાનું અને એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું. તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને એનાયન એટલે કે ઋણ આયન બનાવશે. હંમેશા ધ્યાન રાખીશું કે જ્યારે પણ કોઈ તત્વ આયન મેળવે, ઇલેક્ટ્રોન મેળવે, ત્યારે ઋણ આયન બને છે. અને 6 ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ જશે. તે 4 બીજો જે કિસ્સો છે કે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે.
હંમેશા જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે ધન આયન એટલે કે કેટાયન બને છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષિત માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવો તો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણની ઉર્જાની જરૂર પડે. એટલે કાર્બન પાસે 2 ઓપ્શન છે. કાર્બન 4 ઇલેક્ટ્રોન આપી પણ શકે અને કાર્બન 4 ઇલેક્ટ્રોન લઈ પણ શકે, પરંતુ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે એમાં ઉર્જા શું થશે? વધારે પડતી વ્યય થશે અથવા તો વધારે પડતી ઉર્જાની જરૂર પડશે. કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અન્ય તત્વના પરમાણુ સાથે સંયુક્ત ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. એટલે કાર્બન પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે. એક કાર્બન પહેલાં 4 આપશે ને આ કાર્બન એના 4 આપશે, એટલે સહસંયોજક બંધ એટલે બંનેની ઇલેક્ટ્રોન ભાગીદારીથી આ બંધ રચાશે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. કાર્બનના સંયોજનો તરફ જતા પહેલાં ચાલો આપણે સંયુક્ત ઇલેક્ટ્રોનની ભાગીદારી વિશે ચર્ચા કરી લઈએ. આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન. આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલો તત્વ કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન પહેલા નંબરે છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેની કે કક્ષા, આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છે કે એલિમેન્ટ કક્ષા, 1 ઇલેક્ટ્રોન ધરાવશે. કે કક્ષાને ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે કે કક્ષાની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, પણ હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન જ 1 છે એટલે 1 જ ઇલેક્ટ્રોન ભરશે. તેથી 2 ઇલેક્ટ્રોન પરમાણુ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ બનાવે છે. હાઇડ્રોજન અણુ એક હોય અને હાઇડ્રોજન પરમાણુ કહીશું. આ એક હાઇડ્રોજન, મારો માઉસ પર ત્યાં ધ્યાન રાખીશું, આ એક હાઇડ્રોજનની એક ચોકડી અહીંયા કરેલી દેખાય છે, એનો ઇલેક્ટ્રોન છે, અને બીજા હાઇડ્રોજનનો બીજો એક ઇલેક્ટ્રોન છે. આ બંને ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થઈ જાય તો બંધ બનાવે, એટલે એને કહીશું ભાગીદારી પામેલો ઇલેક્ટ્રોન. એટલે એચ બંધ એચ, મારો માઉસ પર જુઓ એચ બંધ એચ લખેલું છે, એટલે એચ બોન્ડ એચ વંચાય એને, તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2 અણુ બને છે. એચ પરમાણુ એટલે એચના 2 પરમાણુ ભેગા થઈ અને H2 અણુ બને છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે, જે તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે. આપણે તેનું નિરૂપણ ટપકા સ્વરૂપે અથવા તો ચોકડીઓ સ્વરૂપે કરી અને ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. તમને બાજુની આકૃતિમાં અહીંયા ચોકડી વાળે આ ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલબંધ રચે. આ એકલબંધને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વચ્ચે રેખા સ્વરૂપે પણ રજૂ કરી શકાય, એટલે કે એને આપણે બોન્ડ બંધ કહીએ છીએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. હાઇડ્રોજન અહીંયા વાત પૂરી થઈ, આપણે ક્લોરીનની વાત કરી રહ્યા છીએ હવે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તેની ઇલેક્ટ્રોનની રચના શું હશે? સંયોજકતા શું થશે? આપણે હું બોલીને તમને થોડું સમજાવી દઉં. પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાશે, પછીમાં 8 એટલે 8 ને 2 10 ઇલેક્ટ્રોન સમાશે, પછીમાં 7 ઇલેક્ટ્રોન રહેશે. 7 ઇલેક્ટ્રોનમાં તમારે કક્ષક જોવાની થશે. એટલે 17 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે એને સંયોજકતા કેટલી વધી? તો Cl2 પરમાણુની રચના કરે એટલે સંયોજકતા એની 2 ગણાશે. શું તમે આનો માટે ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરી શકો? તો આ તમને હોમવર્ક આપું છું, એ ઘરે તમે દોરશો. ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરવાની આ આવશ્યકતા હોય. ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થવું જોઈએ. આમ થવાનું કારણ ઓક્સિજન પરમાણુ તેની L કક્ષા, L એટલે કે KL બીજી કક્ષાની વાત કરી રહ્યા છીએ આપણે, 6 ઇલેક્ટ્રોન ધરાવશે. તેને અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. અથવા તો 2 મેળવવા પડે અથવા તો 6 ગુમાવવા પડે, તો એ 2 શું કરશે? મેળવશે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના આપશે. અહીંયા જુઓ મારો માઉસ ફરે છે ત્યાં, આ ઓક્સિજન જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન રહેલા છે. આ 6 ઇલેક્ટ્રોન તમને ચોકડી સ્વરૂપે દોરાયેલા છે. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે દોરાયેલા દેખાય છે. તો અહીંયા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આને આપે, આને આપે અને પેલો આને આપે, એટલે બંને એકબીજાને 2 ઇલેક્ટ્રોન આપે, એટલે ત્યાં 2 બંધની રચના થશે. 2 ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે 1 બંધ બને, તો 4 ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે કેટલા બંધ બને? 2 બંધ બને, એટલે O2ની રચના થશે. O ડબલ બોન્ડ O, આને ડબલ બોન્ડ વાંચીશું. શું તમે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકો? એટલે H2Oની વાત કરેલી છે. આ પણ તમે ઘરે કરી શકો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો હું બોલીને સમજાવું છું અહીંયા. H2 હોય એટલે દરેક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હશે. 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનમાં કેટલા છે? 2. એટલે એક હાઇડ્રોજન એક ઓક્સિજનનો અને પેલી બાજુ એક હાઇડ્રોજન એક ઓક્સિજનનો અંદર એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવશે. ચલો નાઇટ્રોજનની વાત કરીએ છીએ. નાઇટ્રોજનના દ્વિપરમાણુય અણુના કિસ્સાનું શું થશે?
નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોનની રચના અને સંયોગીકરણ કેવી હશે? તો આપણને ખબર છે કે જો ઓક્સિજનના આ ઇલેક્ટ્રોન કેટલા હતા? 6 હતા અને નાઇટ્રોજનમાં કેટલા છે? 7, એટલે 3 ઇલેક્ટ્રોન એના બાહ્યતમ કક્ષામાં રહેતા હશે. તો અહીંયા જુઓ તમે, એમોનિયાનો અણુ તમને અહીંયા આપણે પહેલાં N2ની વાત કરીએ. અહીંયા નાઇટ્રોજન જ્યારે 7 ઇલેક્ટ્રોન દર્શાવે છે, અહીંયા 3 અને 2 5 તમને દેખાય છે, પણ 3 બાહ્યતમ કક્ષામાં છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહે છે? એના 5. આ 5 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન એની પાસે 8 અષ્ટક પૂરી કરવા 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા આપણે, એટલે 5માં કેટલા ખૂટશે? 3. તો 3 ઇલેક્ટ્રોન આને આપવા પડે અથવા તો 3 ઇલેક્ટ્રોન આને મેળવવા પડે. તો એની પાસે જે ઓપ્શન હશે તો 3 ઇલેક્ટ્રોન અથવા તો મેળવશે અથવા 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ બંને નાઇટ્રોજન 3 એકબીજાને આપલે કરશે, એટલે ત્યાં કેટલા બંધ બનશે? ત્રિબંધ બનશે. એન્ડ ટ્રિપલ બોન્ડ N, એટલે N2 અણુ બનશે, પણ વચ્ચે બંધ કેટલા છે? 3 છે. જો હવે એમોનિયાનું અણુસૂત્ર આપણે NH3 સૂત્ર દર્શાવીએ છીએ. તો 3 હાઇડ્રોજન સાથે 3 નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન શું થઈ જશે? જોડાઈ જશે. એ તમે જાતે ઘરે બનાવી શકશો, લખી શકશો. ચાલો હવે આપણે મિથેન તરફ એક નજર કરીએ, જે કાર્બનનું સંયોજન છે. મિથેન બોલ્ટોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, તેમજ બાયોગેસ અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ CNGનું પૂરું નામ પણ યાદ રાખીશું આપણે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઘટક છે. તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનનું એક છે. મિથેનનું સૂત્ર CH4 છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, CH4ની અણુ રચના તમને નીચે આપેલી છે, તેમ છતાં આપણે અહીંયા સમજી લઈએ. કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, અને હાઇડ્રોજન પાસે પણ કેટલા છે? 1 ઇલેક્ટ્રોન. પણ એવા કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે? 4. તો 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કાર્બનના પ્રત્યેક ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવશે, એટલે CH4ની રચના થશે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બન ચતુસંયોજક છે. ચતુ એટલે 4, કારણ કે કાર્બન એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4. જો અહીંયા તમારે સ્ક્રીન ઉપર આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકો છો, આ જે ચોકલી મારેલી છે એ કાર્બનના ઇલેક્ટ્રોન છે, અને 12 ટપકા સ્વરૂપે જે દેખાઈ રહ્યા છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. તો એક ટપકો અને એક ચોકડી એક બંધ બનાવશે, બીજું ટપકું બીજી ચોકડી, એવી રીતે 4 હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને કાર્બનનો ઇલેક્ટ્રોન એ બંધ બનાવશે. એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા હોય તો તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. સહસંયોજક બંધ ધરાવતા અણુમાં પ્રબળ બંધ બનેલા જણાય, પરંતુ આંતરાણવીય આકર્ષણ બળ ઘણા ઓછા હોય. તેના કારણે આવા સંયોજનનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. એટલે આ બંધ જે છે સહસંયોજકથી બનતો એ ભાગીદારી બંધ કેવો હોય છે? નબળો, ઝડપથી તૂટી જાય છે. એટલે કે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય. આંતરાણવીય આકર્ષણ બળ પણ કેવું હોય છે? એનું ઓછું. પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને વીજભાર રહિત કણો ઉદ્ભવે. તેથી આવા સહસંયોજક સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદવાહક હોય છે. તો આપણે જે વાત કરીએ કાર્બનની અંદર રહેલા બંધની અને સહસંયોજક બંધ વિશેની વાત કરી. ખાસ કરીને તમારી સ્ક્રીન ઉપર તમને 2 પ્રશ્ન દેખાઈ રહ્યા છે. કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરો, અને સલ્ફરના 8 પરમાણુથી બનેલા સલ્ફરનું અણુનું S8નું બિંદુ નિરૂપણ કરો. આ બંને પ્રશ્નો હું તમને ગૃહ કાર્યની અંદર લખવા માટે આપું છું. દરેક વિદ્યાર્થી તે લખશે, અને શક્ય હોય તો કમેન્ટની અંદર તમે મને જણાવશો પણ ખરા. મળીશું વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચર્સની અંદર એક નવા અભ્યાસના મુદ્દા સાથે. ધન્યવાદ.